હર હર મહાદેવ દોસ્તો, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? તમે બધા મજામાં છો? તો આજનો બ્લોગ એક નવી જગ્યાથી શરૂઆત થઈ રહી છે આપણે. તો હું ફરવા આવ્યો હતો હાલોલ બાજુ, અને તો વિચાર્યું કે મેં તમને પણ બતાવું વન કવચ, જે અત્યારે નવું હાલમાં બન્યું છે. પાવાગઢ બાયપાસ રોડ, હાલોલથી જે પાવાગઢ આગળ છે ને, જે બાયપાસ રોડ પરથી આગળ જે બાયપાસ રોડ જાય છે ને, ત્યાં વિરાસત વન એની બાજુમાં જ બન્યું છે. જે હનુમાનજીનું મંદિર છે એની એકદમ સામે જ છે. તો હું પણ જોવા આવ્યો હતો પહેલી જ વાર, અને તમને પણ બતાવવાની ઈચ્છા હતી. તો મેં કહું આજે બતાવી જ દઉં, એટલા માટે હું પણ આવ્યો, જોઈ લઉં અને તમને પણ બતાવું. તો આજના બ્લોગમાં વન કવચની મુલાકાત લઈએ આપણે બધા, અને તમને પણ બતાવું, હું પણ જોઉં. તો ચાલો જઈએ અને અંદર ફરી જઈએ અને અંદર જઈએ અને જોઈએ કેવું છે વન કવચ. દરવાજો બી તોડી નાખ્યો છે, જુઓ. નવું નવું જ છે પણ દરવાજો બી તોડી નાખ્યો છે. ગજબની પબ્લિક છે બધી. કંઈક આ રીતથી એન્ટ્રન્સ છે આનું, વન કવચ જયપુરા પાવાગઢ. જોઈ શકો છો તમે. બે રસ્તા પડે છે, કઈ બાજુ જઈએ જોઈએ આપણે. તો આ માહિતી છે, જોઈ લીધો. વન કવચ વર્ષ 2023-24ના વિસ્તાર 1.1 હેક્ટરમાં બનેલું છે, જયપુરા પાવાગઢ. કુલ છોડાની મને રોપેલા છે 11,000, અને વૃક્ષોની પ્રજાતિ 61, છોડ સ્તૂપની સંખ્યા 40. સામાજિક વિદ્યા. તો ચાલો જઈએ અંદર ફરીએ. વન કવચના નામ પર રાખ્યું છે, તો વન જેવું લાગે તો છે. એકદમ ઝાડ રોપેલા છે બધા, એટલે લીલુંછમ છે. મોકળા બેસવાના શાંતિથી. ઝાડ જ છે અને એક રસ્તા જાય છે વચ્ચે. તો અહીંયાથી આ સીડી ચડે છે, ઉપર ચડીએ. સીડી પરથી વ્યૂ જોઈએ ઉપરનો. તો ગાઈસ, આ પાવાગઢ તો વાદળથી ઢંકાઈ ગયેલું છે એકદમ, અને જે છે આ સીડીનો વ્યૂ છે બધો. અને પાવાગઢ હમણાં ખુલ્લું થઈ ગયા તો એક નંબર લાગે છે વ્યૂ. બાકી આવું છે બધું અહીંયા. તો ગાઈસ, આવું કંઈક છે. હા, કપલ લોકો માટેનું છે મેં સમજે તો. આપણા સિંગલ જેવા માણસોને નહીં આ વસ્તુ, જગ્યા. એક લાઈન શું કરવાનું. And I find myself wondering what did happen to the last 10. I ran away with my. તો કંઈ જોઈ લીધું છે આપણે વન કવચ, અને હવે જઈએ ઘરે, કારણ કે કંઈ ખાસ જોયા જેવું નહીં. બેસવાની જગ્યા છે અને વૃક્ષો રોપેલા છે, એટલે એકદમ કુદરતી રીતે સારું છે, સુંદર છે. ફોટોશૂટ વગેરે માટે કમ્પ્લીટ છે. તો આવી શકો છો તમે અહીં અને બેસી શકો છો શાંતિથી, પાવાગઢના વ્યૂની મજા માણી શકો છો. તો ચલો હવે જઈએ ઘરે.